ગુજરાતી વ્યાકરણની અંદર આજે આપણે વિરામ ચિહ્નની વાત કરીએ છીએ. વિરામ ચિહ્ન એટલે શું? તો કે જ્યારે લખાણની અંદર ભાવ, વિરામ, પ્રશ્નાર્થ કે કોઈ પણ એવી અભિવ્યક્તિને રજૂ કરવા માટે જે ચિહ્ન લગાડવામાં આવે છે, એટલે કે જે નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે, એને વિરામ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. પહેલું જોઈએ કે પૂર્ણ વિરામ. એ વાક્યને અંતે મૂકવામાં આવે છે કે જેને ઇંગ્લિશમાં આપણે ફૂલ સ્ટોપ પણ કહીએ છીએ. જેમ કે હું કહું કે મારું નામ મોનાલિસા છે, હું ગુજરાતી ભણાવું છું, તો આ વિધાન વાક્યમાં અંતે જે છે એ શું આવશે? પૂર્ણ વિરામ. પછી આવે અલ્પ વિરામ. એના નામ પ્રમાણે જ ગુણ છે, અલ્પ એટલે થોડું, વિરામ યાની રોકાવું. ઓકે, તો જ્યારે થોડીક અટકણ રાખવામાં આવતી હોય તો એને અલ્પ વિરામ કહેવામાં આવે. જેમ કે કેવું હોય મારે કે હું સફરજન, કેળા અને ચીકુ ખાઉં છું, તો એમાં વચ્ચે વચ્ચે જે આવશે અલ્પ વિરામ કે જેને ઇંગ્લિશમાં કોમા પણ કહેવામાં આવે છે. ઓકે, પછીનો વિરામ ચિહ્ન જોઈએ કે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્યને અંતે એને મૂકવામાં આવે છે. જેમ કે તમે કેમ છો, તમે ક્યાં જાઓ છો, તમે શું ભણી રહ્યા છો, તો એ બધાની પાછળ જે છે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. પછી આવશે ઉદ્ગાર ચિહ્ન. જ્યારે વાક્યની અંદર અતિશય આનંદ હોય કે પછી દુઃખ હોય એની અભિવ્યક્તિ કરવા માટે, લાઈક એક્સ્ટ્રીમ હોય કંઈ પણ, એ પછી ખુશી હોય, દુઃખ હોય, કંઈ પણ હોય, એક્સ્ટ્રીમ જ્યારે લેવલ હોય ત્યારે એની અંદર આશ્ચર્ય ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ જેને મૂકવામાં આવે છે. જેમ કે વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે, અરર આટલો કચરો, તો આ બધાની અંદર ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આવે છે અવતરણ ચિહ્ન યાની ઇન્વર્ટેડ કોમા. જ્યારે કોઈ પણ વ્યક્તિએ બોલેલું વાક્ય હોય એ યથાવત એટલે એ જ રીતે મૂકવાનું હોય ત્યારે એની અંદર ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ બોલે છે, જ્યારે સંવાદ આવે એમાં પણ આપણે અવતરણ ચિહ્ન જે છે એ મૂકીએ છીએ. જેમ કે મારે કહેવું હોય કે ગાંધીજીએ કહેલું છે કે ઇન્વર્ટેડ કોમામાં આવશે. ખરાબ અક્ષર એ અધૂરા કેળવણીની નિશાની છે. અને છેલ્લું, લાસ્ટ બટ નોટ લીસ્ટ કહી શકાય એવું અર્ધવિરામ. અર્ધવિરામ એટલે શું? તો કે એ જે છે એ અલ્પ વિરામ કરતાં મોટું અને પૂર્ણ વિરામ કરતાં નાનું છે. જેમ કે જેની અંદર મારે કહેવું હોય કે વાક્ય જે છે, જેમ કે એ આવ્યો ખરો પણ મોડો આવ્યો, તો એની અંદર વચ્ચે જે છે અર્ધવિરામ આવશે. અને હા, છેલ્લે દ્વિબિંદુ વાળું વિરામ ચિહ્ન કહી શકાય જેને, એટલે બે જે ટપકા હોય, કોલન જેને કહેવામાં આવે, તો એ કેવા મૂકવામાં આવે? જ્યારે કંઈ પણ એક્સપ્લેનેશન હોય. જેમ કે પદાર્થના 3 પ્રકાર છે, ડોટ, 2 ડોટ આવશે, ઘન, પ્રવાહી અને વાયુ. તો આઈ થિંક જે છે તમને વિરામ ચિહ્ન એ ટૂંકમાં સમજ પડી ગઈ હશે. બાય.